ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 22, ચોથો મહિનો અને 2024 અને આજે વાત છે સોમવાર. તો આજે વાત કરે તો 7 વાગી રહ્યા છે, 7:05 થઈ છે. સાંજે સ્કૂલે મૂકીને આવ્યો છું કારણ કે સ્કૂલ ચાલુ છે અત્યારે. અને આવ્યો તો શાકભાજી લેવા માટે. શાકભાજી આપણે લઈ લીધું છે અને આજે કંઈક લીધું નથી, એટલે બહુ ઓછું લીધું છે. ખાલી તમને કહું, બીટ, ટામેટાં અને કેપ્સિકમ, કારણ કે ગઈકાલે બધું વધ્યું છે એટલે આજે શાકભાજી ઓછું લીધું છે. બટાકા, કાકડી બધું છે જ. તો કોથમીર લીધી છે આજે. અને આજે છે થોડા ટાઈમ માથું બહુ જ દુખે છે. એવી ભૂખના કારણે થતું હોય કે જેમાં ભૂખ લાગે ને મને માથું બહુ સખત દુખે. મારું અત્યારે માથું બહુ જ દુખે છે મારું. તો ઘરે ફટાફટ પહેલાં ફ્રેશ થઈને બ્રશ કરીને સીધો ચા નાસ્તો કરી લઈશ. સોમવાર જ આજે તો આજે લારી ચાલુ રાખી છે. તો મે બી આ મહિને બધું થઈ જાય તો વધારે સારું, કારણ કે બહુ તકલીફ પડી ગઈ છે આ મહિને મને. તો ચાલો ફટાફટ જઈએ ઘરે. તો બહુ માથું સખત દુખી છે અત્યારે, કે વધારે માથી બોલાતું નથી મારી. તો એક તમે રિક્વેસ્ટ હતી કે તમે જો વિડીયો પર નવા હોય ને તો વિડીયો તમે એક લાઇક કરી કાઢો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ચાલો જઈએ ઘરે ફટાફટને કામકાજ શરૂ કરીએ અને તમને બધાને શું વસ્તુ આજે લીધું છે. જો ખાલી રામ ભગવાન સીતારામ, કોથમીર છે, કેપ્સિકમ, બીટ ને ટામેટા, બસ એટલું લીધું છે. તો ભાઈ ટોટલ વાગ્યા છે હરી વાગ્યા છે. બધું કામકાજ થઈ ગયું છે. પાઉં પણ આવી ગયા છે અને ચટણી ડરાઈ ગઈ છે. સાંજો પણ બની ગયો છે. બધું મટીરિયલ પણ રેડી થઈ ગયું છે. તો હવે થોડુંક સૂઈએ, કારણ કે હજુ થાક નથી ઉતરતો કાલનો. શનિવારનો થાક ને બસ રવિવારનો 2 મળીને મલ્ટીપ્લાય થઈ ગયા એટલે આખું શરીર બહુ દુખે છે. આખા 2 ખાંભા, બોછી, પગના ઘૂંટણ, થાપા બધું જ દુખે છે. તો હવે સૂઈએ થોડીક વાર. મટીરિયલ રેડી થઈ ગયું છે. આ સાંજો બની ગયો છે. આ બધું ને આ બધું હેમના રમકડા છે જો છે. તો ચાલો જો હવે સૂઈએ. સવારે વિડીયો શું કમ્પ્લીટ થયો, કારણ કે થાક જ એટલો બધો લાગેલો કે વિડીયો ઉતારવાનું એ ભાઈ એની એટલે વિડીયો નહીં ઉતરો. બાકી બહુ તમને બતાવો. પાઉં લેવા ગયો ત્યારે, પછી પેપર લાવ્યો છું, ડીશ લાવ્યો છું, અને બીજું શું કહેવાય, વોટર બોટલ લીધી આજે. ગઈકાલે વોટર બોટલ ચાલી રહેલી અને સોડા નથી લીધી. સોડા જે આપણી પાસે છે. તો ચાલો જગ્યા સૂઈએ, પછી ઉઠીને અમને બોલું છું. તો બેટા 4 વાગ્યા છે ને આપણે ટેમ્પો ભરીએ છીએ. આજે ચાલુ છે ભરવાનું. અત્યારે જે બધું કરીને બરાબર ક્લીન કરીને ધોઈ બધું એકદમ વ્યવસ્થિત. આ બાટલી બધી વધી તે ચાલુ છે. ચાલો ફટાફટ ગોઠવી દઈએ ને પેલી એક બાસ્કેટ મૂકવાની બાકી છે. પેલા બાસ્કેટ મૂકી દઈએ આપણે. બાટલી અંદર બધી ગોઠવવાની છે. હવે બાટલી બધી ગોઠવી દઈએ, પછી બરફ મૂકી દઈશું આમાં. તો કરતાં 5 વાગ્યા છે. ઘણું મોડું થઈ ગયું. બધું તૈયાર થઈ ગયું છે. બધું ફટાફટ નીકળીએ. આપણા ટેમ્પાની ચાવી છે. ચલો ફટાફટ નીકળી દઈએ અહીંથી. અને થાક તો લાગ્યો છે, શું કરે, જવું તો પડશે ને ભાઈ. ચલો ફટાફટ નીકળી દઈએ અહીંથી.
સેટઅપ થઈ ગયું છે બધું, આ ચાલુ જ છે. બસ ખાલી હવે કટિંગ કરવાનું બાકી છે. જો બટાકા બેઠા, કાકડી છે, બીટ, ટામેટા અને કાંદા ઢૂંઢું સળગાવી દે. આજે સોમવાર છે, અત્યારે વાગી રહ્યા છે 5:47. ત્યાં કાર ઊભી છે, આવીને ચાલુ છે. તો અત્યારે 8 પેકેજ છે ટોટલ. તો હવે જોઈએ આજે થાય છે કેટલું. બાકી હું તમને મળું છું પછી થોડી વાર રહીને કટિંગ એવું કરીને. દુપટ્ટા બંધ કરવાનું વિચાર્યું છે અમે. 4 પેકેટ ભર્યા, 8માંથી 4 પેકેટ નીકળ્યા, 4 પેકેટ રહ્યા છે. આજે આ સાંજે તમે જુઓ ઘણો બધો ભર્યો છે. આ સાંજો આજે લેખો. બાકી બધું પેકમાં જ કાકડી, બટાકા, આખો ડબ્બો જ બોલો. જય શ્રી રામ. चलो चटनी तो मैं थोड़ी के बना ली, એટલે ચટણી તો ખલાસ થઈ ગયેલી, વાંધો નહીં. અરે લસણની ચટણી ખલાસ થઈ. ચલો હવે નીકળીએ છીએ, કારણ કે યાર બહુ આખું શરીર દુખે છે. અને બીજું શું સાચી એનું પણ જાનકીનું પણ પગ બહુ દુખે છે, બહુડા દુખે. એટલે મેં આપણે ઘરે જઈએ, ખાલી ખોટું વધારે ખેંચવાનો કંઈ મતલબ નથી. એમ પણ અત્યારે 4 થયા છે. બરાબર, તો ફટાફટ નથી આપણે નીકળી જઈએ. તમને મળું ઘરે જઈને. છોટા ઘરે આવી ગયા છે અમે, અને વાગ્યા છે 10:31 થઈ છે. ટેમ્પો લોડ થઈ ગયો છે, પાર્કિંગમાં સામાન ખાલી થઈ ગયું છે. અને ઉપર હવે પહેલાં છોકરાની ફરમાઈશ હતી કે ભાઈ બહાર આટો મારવા લઈ જાઓ. અત્યારે છોકરાને બહાર આટો મારવા લઈ ગયા છે. જોઈએ તો કે ક્યાંનું કહે છે, ક્યાં લઈ જવાનું કે ત્યાં જઈશું આપણે. ચલો તમને મોડું થયું રહીને છોકરાને આટો મારાવીને. તો અત્યારે આટો માર્યો છે. એ લોકો આઈસ્ક્રીમ લેવા ગયા છે. એટલે પરકરી આઈસ્ક્રીમ છે, ત્યાંથી કોણ લેશે, કોણ લે આપણે ઘરે જ જઈશું અને પછી સુઈ જવાના છે. તો આટો માર્યો કંઈ નહીં કે ખાલી બહુ મોટો આટો માર્યો, લગભગ કેટલા કિલોમીટર, કેટલા લગભગ 6 થી 7 કિલોમીટર જેટલો આટો માર્યો. મોટો ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ છોકરાને પણ. અને એક સોડા પીધી, મેં લીંબુ સોડા પીધી. એમાંથી બધા એક ચાર ટેસ્ટ કર્યો ને હવે ગયા છે આઈસ્ક્રીમ લેવા માટે. તો અત્યારે આવી ગયા છે ને અત્યારે આજે તો બહુ ઘણું બધું વહેલા ઘરે આવી ગયા. છોકરાઓ ખુશ થઈ ગયા. પછી અમે બહાર ફરવા ગયા, આટો માર્યો, આઈસ્ક્રીમ ખાધી, મેં સોડા પીધી. પછી છોકરાએ પાણીપુરી ખાધીને પછી ઘરે આઈસ્ક્રીમ લેવા આઈસ્ક્રીમ ખાધી અમે. તો અત્યારે સુવાની તૈયારી છે. આજે તો ઓછું મોટેલ લઈ ગયો હતો 8 પેકેટ, એમાંથી 4 ભર્યા છે વ્હાઈટ. બાકી ઘણું બધું મોટેલ ભર્યું છે, કારણ કે આજે ઘરાકી હતી જ નહીં. કારણ કે પ્રોબ્લેમ શું કે બધાને એવું છે કે અમે છે ને દર સોમવારે બંધ રાખીએ છીએ.
તો આ સોમવાર ચાલુ રાખી હતી એટલે સોમવારમાં એવું જ હોય છે. કાલે મંગળવાર છે તો જોઈએ કાલે કેવું છે. આજે મોડો સુધી રોકાટે મતલબ ઓલું શું આજે અમારા હું અને જાનકી એટલે થાકી ગયા છે ને કે આજે અમારા બેઉના હાથ પર લંગ ચોસાટા હતા એને એમ બહુ દુખતા એટલે પછી છોકરા ઘરે જઈએ જીને એટલે પછી જઈને સૂઈ ગયા. પણ ઘરે એવા એનું એ જ છોકરા બહાર જવાની જીદ કરી એટલે બહાર ગયા આટો માર્યો. કંઈ છોકરાઓ ખુશ થઈ ગયા અને બીજા બધા શું જોઈએ હવે છોકરા માટે કરતા હોય ને આપણે તો બસ આ વિડીયો સમાપ્ત કરું છું. તો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી મને જણાવજો. અને ચેનલ પર નવા હોય તો તમે ચેનલ પર તમે વિડીયો પહેલી વાર જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક કરજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ, જય માતાજી.